નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને મહત્વના સમાચાર। ઠાકોર સમાજ કરશે ગાંધીનગરમાં જોવા જેવી, આ વખતે થશે આર પારની લડાઈ। કેમ આવું બોલ્યા રણજીતસિંહ ઠાકોર? જુઓ અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવો। સાથે સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। જય માતાજી, જય ઠાકોર સમાજ। ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ નહીં તો વોટ નહીં સાહેબ। 20 મહિના થવા આવ્યા ઓબીસી વર્ગીકરણ ગુજરાતમાં અમલમાં લાવવા માટે। ગુજરાત લેવલે જિલ્લા મથક, તાલુકા મથક, શહેર દરેક અધિકારીગણ શ્રી સાહેબોને આવેદનપત્ર લેખિતમાં આપી અમારી માગણી પૂરી કરો એવા નારા સાથે આવેદનપત્ર રજૂ કર્યા। સાહેબ, ખરેખર લખન ઠાકોર જે ગાયક કલાકાર છે તો મને યાદ આવ્યું કે કાગળિયા લખી લખી થાક્યા, સરકારને મનમાં નથી। મનમાં ના હોય તો આર પારની લડાઈ લડવી પડે, જોવા જેવો માહોલ બનાવવો પડે। સાહેબ, ઓબીસી સમાજના આગેવાનો આર પારની લડાઈ અને જોવા જેવો માહોલ બનાવવા માગે છે। સહકાર છે ઓબીસી સમાજનો કે જેમને 35 વર્ષથી ઓબીસી અનામતનો લાભ મેળવ્યો નથી, વિકાસથી વંચિત છે, વિકાસથી વંચિત છે, એક બાજુ ખૂણામાં ધકેલાઈ ગયા છે, એમને કોઈ હક અધિકાર મળતા નથી। એના માટે 20 માસથી તારક ઠાકોર અને એમની ટીમ ઓબીસી મુહિમ એક જન આંદોલનમાં ફરે એના માટે જહેમત ઉઠાવી રહી છે। જોઈએ છે આપનો સહકાર, જોઈએ છે ઠાકોર સમાજ, સૌરાષ્ટ્ર કોળી ઠાકોર સમાજ, એનડીટીટી અને વિકાસથી વંચિત સમાજોનો। સાહેબ, આ સરકાર કંઈ સાંભળતી નથી। આ ઓબીસીના લાભથી વંચિત 126 સમાજોને ગણતી જ નથી। આ સરકાર આપણા કામની નથી, તો માટે બસ હવે આર પારની લડાઈ માટે આપ આ વિડીયોના માધ્યમથી સમર્થન કરો। કોમેન્ટમાં હા લખો, આપનું ગામ ને મોબાઈલ નંબર લખો। સાહેબ, વધારે નહીં કહેતો, પણ જો જબરજસ્ત સમર્થન મળ્યું તો પાટણ જિલ્લામાં ભવ્ય મોટી જનમેદની સાથે સંમેલન આપણે બોલાવીએ અને તુરંત આ સંમેલન બાદ સરકારને કામ સુધી અવાજ પહોંચે એના માટે ગાંધીનગરમાં સંમેલનની જાહેરાત કરીએ। તો દરેક ઓબીસીના લાભથી વંચિત સમાજો કોમેન્ટમાં હા લખશો તો અમને એક બળ મળશે, એક તાકાત મળશે, સમાજનો અવાજ મળશે અને ગુજરાતમાં આપણે ઓબીસી વર્ગીકરણ અમલમાં લાવી શકીશું। તૈયાર? બસ આજે એ માટે ઉપસ્થિત થયો કે વિકાસથી વંચિત, ઓબીસીના લાભથી વંચિત 126 સમાજો કોમેન્ટમાં આજે બળ આપવા માટે અને અમે તૈયાર થઈ જઈએ અને જાહેરાત કરીએ કે આ તારીખે પાટણમાં સંમેલન અને આ તારીખે ગાંધીનગરમાં સંમેલન। સાહેબ, કરવું પડશે। આ નહીં કરીએ તો આપણે સફળ નહીં થઈએ। આપણે જે હાલ ધંધા રોજગારનો સમય બગાડી અને તારકભાઈ દ્વારા ચાલતી આ મુહિમને જન આંદોલનમાં ફેરવવા માટે જે સમય આપીએ છીએ એ સમય વ્યર્થ જશે। હવે જરૂર છે સંમેલનની, માથાની તાકાતની। અરે કેટલી જનસંખ્યા છે સાહેબ, પાર વગરની ગુજરાતમાં ઓબીસીની જનસંખ્યા છે। 126 સમાજોનો કાફલો જો ઉમટી પડે ને એ જ દિવસે સરકાર જાહેરાત કરી દે તો આવો આપણા દીકરા દીકરીઓના ભાવિના ઘડતર માટે, એમને સરકારી નોકરીના લાભ મળે, એમને ઉચ્ચ શિક્ષણમાં એડમિશન મળે અને ઓબીસી સમાજ જે વિકાસથી વંચિત છે એ એક વિકાસનો પંથ
એક પ્રગતિનો પંથ, સમાજોનું ઉત્થાન આપણે મેળવી શકીએ. સાહેબ, આપ કોમેન્ટમાં હા અવશ્ય લખજો, નહીં તો આગલી પેઢી આપણને માફ નહીં કરે. આજે 35 વર્ષ વીતી ગયા, કોઈ માય કલા